જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય હિન્દી इकाई 2 કચ્છ કી શેર। તો કચ્છ કી શેર છે કોને લખેલું છે? તો કે હરેશ ધોલકિયા। હવે હરેશ ધોલકિયા વિશે આપણે થોડું જાણીએ થોડું। કચ્છ નિવાસી હરેશ ધોલકિયા અધ્યાપક થે। જો કચ્છના નિવાસી એવા હરેશ ધોલકિયા શું હતા? તો કે પોતે શિક્ષક હતા। शिक्षकत्व अपनी पहचान बन गए। जो शिक्षणના કારણે તે એની પહેચાન બનેલી છે। पूर्व राष्ट्रपति एपीजे अब्दुल कलाम के बहुचर्चित विंग्स ऑफ फायर पुस्तक का आपने गुजराती भाषा में अनुवाद अगनपंख शीर्षक से किया है। એમને શું કરેલું છે? તો કે પૂર્વ રાષ્ટ્રપતિ આપણા પહેલાના જૂના રાષ્ટ્રપતિ જે એપીજે અબ્દુલ કલામ એમને બહુચર્ચિત એટલે બહુ ચર્ચામાં આવેલી પુસ્તક વિંગ્સ ઓફ ફાયર પુસ્તક હતું એનું ગુજરાતીમાં અનુવાદ કરીને એનું નામ શું આપ્યું છે? તો કે અગનપંખ એવું શીર્ષક આપીને ગુજરાતીમાં અનુવાદ કરેલું છે। शिक्षण कार्य के आपके अनुभव, संशोधनात्मक लेखन कार्य तथा पत्रकारित्व आपके लेखन के क्षेत्र है। એના મુખ્ય ક્ષેત્રો કયા હતા? તો કે શિક્ષણ કાર્ય, પછી સંશોધન લેખન કાર્ય, પછી પત્રકારત્વ એટલે કે પત્રકારનું પણ તે કાર્ય કરતા હતા। હવે એની કૃતિઓ જાણીએ તો કે કચ્છ મિત્ર में आप सुरखाब स्तंभ अंतर्गत लिखते हैं। जो એને કચ્છ મિત્ર પછી સુરખાબ સ્તંભ અંતર્ગત લખેલું છે। आपका सर्जन कार्य अंगदનો પગ, 400% આનંદ તથા શિક્ષણ સંબંધી ગુજરાતી સાહિત્ય લોકપ્રિય છે। જો એમનો બીજા પણ પુસ્તકો લખેલા છે જે કેવો છે સાહિત્ય? તો કે અંગદનો પગ, 400% આનંદ અથવા શિક્ષણ સંબંધી જે પણ ગુજરાતી સાહિત્ય પણ ઘણું બધું લખેલું છે। જોઈએ આગળ હવે पाठ विषय जानिए। प्रस्तुत इकाई में आपने कच्छ का परिचय कराने का प्रयास किया है। जो प्रस्तुत इकाई એટલે કે આ પાઠની અંદર આપણને શેના દર્શન કરાવે છે, જેનો પરિચય કરાવે છે? તો કે કચ્છનો પરિચય કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। जिसमें कच्छ एवं इर्द गिर्द के दर्शनीय स्थानों का परिचय कराया है। जो આની અંદર કચ્છના જે જોવાલાયક સ્થળો હોય અથવા તો જાણ્યા અને જોયેલા પણ અને ન જોયેલા अलग अलग સ્થળોનું આપણને स्थानों परिचय करावेलो है। इस इकाई में अपनी संस्कृति का आदर, अपनी विरासत का संरक्षण, देश प्रेम आदि मूल्यों को विकसित किया गया है। यहाँ आपकी रचना कच्छ यात्रा का भावानुवाद प्रस्तुत किया है। जो आ पाठ से શેમાંથી લેવામાં આવ્યો છે? તો કે એમની એક રચના હતી કચ્છ યાત્રા, એમાંથી આ પાઠને લેવામાં આવેલો છે। હવે આગળ જોઈએ આપણે। આગળ કચ્છ વિશે જાણીએ તો દીકરાઓ જોઈએ। વિશાલ ભારત में अनेक दर्शनीय प्रांत है। આ ભારત દેશની અંદર આપણે જોઈએ તો જોવાલાયક સ્થળો ઘણા બધા છે। દર્શનીય એટલે જોવાલાયક પ્રદેશો છે ઘણા બધા આપણને મળી આવે છે। सबका अपना अपना महत्व एवं सौंदर्य है। जो બધા સ્થળો છે એ પોતપોતાનું મહત્વ અને સુંદરતા ધરાવતા હોય છે, એના કારણે તેનું મહત્વ હોય છે। गुजरात उनमें से एक अनूठा राज्य है। गुजरात છે ગુજરાત રાજ્ય તે એમાંથી એક અલગ અનૂઠા એટલે અલગ પ્રકારનું રાજ્ય ગણવામાં આવે છે। गुजरात का एक विशिष्ट जिला है कच्छ। એમાં પણ ગુજરાતનો વિશિષ્ટ એટલે કે અલગ એક વિશેષ જિલ્લો ગણવામાં આવે તો કોને ગણવામાં આવે છે? તો કે કચ્છને। जो गुजरात का अत्यंत रमणीय प्रदेश है। જે ગુજરાતનું કેવો છે? અત્યંત રમણીય એટલે सुंदर प्रदेश गणवामा आवे छे। यात्रियों के लिए कच्छ आकर्षण का केंद्र है। यात्रियों एटले प्रवासीओ माटे ते केवुं गणवामां आवे छे? तो कि आकर्षणनुं केंद्र बनेलुं छे। इसका पौराणिक महत्व भी कम नहीं है। एनुं पुराण एटले के एनुं पौराणिक महत्व पण एटले के धार्मिक महत्व पण ओछुं नथी। अनेक दर्शनीय स्थानों के वैविध्य के कारण इसे म्यूजियम अथवा संग्रहालय कह सकते हैं।
અનેક દર્શનીય સ્થાનોના કારણે તેને શું કહેવામાં આવે છે, એના વૈવિધ્ય એટલે કે વિવિધતાના કારણે એને મ્યુઝિયમ એટલે અથવા તો સંગ્રહાલય પણ કહેવામાં આવે છે. આગળ જોઈએ હવે. कच्छ में प्रवेश करते ही हमें रेगिस्तान के दो भाग देखने को मिलते हैं. जो કચ્છની અંદર આપણે પ્રવેશ કરીએ એટલે આપણને શું જોવા મળે છે, રેગિસ્તાન. રેગિસ્તાન એટલે રણ. કે દો ભાગ એટલે કે એના બે ભાગ જોવા મળે છે. એક છોટા રેગિસ્તાન और दूसरा बड़ा रेगिस्तान. जो એ જે રણ કચ્છનું રણ છે એ બે ભાગમાં વહેંચાયેલું છે. એક છોટા એટલે કે એક નાનું રેગિસ્તાન અને એક मोटू रेगिस्तान एवं बे भाग में वहेंचायेलू है. इन दोनों में रेगिस्तान जैसा कोई लक्षण नहीं दिखाई देता. जो आ रण केवुं छे, अनोठुं એટલે કે એને અલગ કેવી રીતે કહેવામાં આવે તો કે એની અંદર કોઈ પણ લક્ષણ રણ હોય એવું લક્ષણ જોવા મળતું નથી. જો દીકરા રણની અંદર મુખ્ય શું હોય તો કે રેતી વિસ્તાર હોય, તે જ્યાં બીજું કાંઈ જોવા મળે નહીં, પણ શું કેવું હાવ રેતીલો વિસ્તાર હોય ને શું કહેવાય, રણ. આની અંદર તમને એવું એક પણ લક્ષણ જોવા મળતું નથી. કેમ તો કે રેત કहीं નજર નહીં આતી, અતઃ यह अनूठा रेगिस्तान है. જો અહીંયા આ રણનું શું મુખ્ય કારણ છે કે અલગ છે. કેવી રીતે તો કે અહીંયા રેતી જોવા મળતી નથી. આગળ જોઈએ હવે. सामख्याली को हम कच्छ का प्रवेश द्वार कह सकते हैं. कच्छ की यात्रा यहीं से आरंभ होती है. जो સામખ્યાલીને આપણે શું કહી શકીએ છીએ તો કે કચ્છનું પ્રવેશ દ્વાર. એમ કે કચ્છની અંદર આપણે પ્રવેશ કરવો હોય તો યાત્રા માટે તો સામખ્યાલી થઈને યાત્રા આરંભ થાય છે. એને શું આપણે કહી શકીએ છીએ તો કે પ્રવેશ દ્વાર પણ કહી શકીએ છીએ. कच्छનું प्रवेश द्वार कोने कही शकाय तो कि सामख्याली. यहाँ से उत्तर दिशा की ओर यात्रा का आरंभ होता है. અહીંથી આપણે उत्तर दिशा तरफ यात्राનો प्रारंभ થાય છે. रापर से धोलावीरा पहुंचते ही हमारी प्राचीन संस्कृति मोहेंजोदड़ो का स्मरण हो जाता है. जो અહીંયાથી આપણે રાપરથી ધોલાવીરા તરફ જઈએ એટલામાં તે આપણને આપણી પ્રાચીન એટલે જૂની સંસ્કૃતિની સ્મરણ એટલે યાદ અપાવે છે. યાદ છે એ ताज़ा करावे से एवं स्थानों जोवा मळे. यह स्थान 5000 वर्ष के अवशेषों का अंग है. आ स्थान से केवुं छे तो कि 5000 वर्ष एना अवशेषों केटला जूना है तो कि 5000 वर्ष जूना अवशेषों जोवा मळे छे. इस प्राचीन नगरी के दर्शन से ही हम चकित रह जाते. आ प्राचीन नगरीना दर्शनथी ते आपणे शुं थे चकित एटले चौंकी जईए, आश्चर्यचकित थई जईए छीए. हमें प्राचीनता में आधुनिकता के दर्शन होते हैं. जो આપણને છે પ્રાચીનતા જૂનું હોવા છતાં પણ આપણને કેવું લાગે છે તો કે નવીનતાના દર્શન કરાવે છે. આગળ જોઈએ હવે. सामख्याली से पश्चिम की यात्रा करते भचाऊ नजर आता है. जो सामख्याली से આપણે પશ્ચિમ દિશાની यात्रा करिए तो पेलू शू आवशे तो कि भचाऊ नगर नजर आवशे. जो बड़ा गांव है जैसे नगर. जो आपने जे मोटू गांव एटले गाम छे केवुं छे जाने के नगर होय एवुं देखाई आवे छे. यहाँ से गांधीधाम औद्योगिक कारखानों का शहर है. અહીંયાથી આપણે થોડાક આગળ જઈએ તો શું આવે, ગાંધીધામ આવે, જે ઉદ્યોગો અને કારખાનાનું શહેર ગણવામાં આવે છે. यहाँ सिंधी प्रजा पाकिस्तान से आकर स्थायी हुई. जो ગાંધીધામની અંદર મુખ્ય પ્રજા કઈ તો કે સિંધી લોકો. સિંધી લોકો ક્યાંથી આવેલા છે તો કે પાકિસ્તાનમાંથી આવીને વસવાટ કરેલો છે. તેને શું કહીએ આપણે, સિંધી લોકો કહીએ છીએ. गांधीधाम आदिपुर तथा गोपालपुरी उद्योगों के कारण विकसित हुए दिखाई देते हैं. जो ઉદ્યોગોના કારણે કયા કયા શહેરનો વિકાસ થયો છે તો કે ગોપાલપુરી, આદિપુર અને ગાંધીધામનો વિકાસ છે ઉદ્યોગોના કારણે તે વિકાસ થયેલો છે. પછી આગળ જોઈએ. आदिपुर में गांधी स्मृति तथा पास ही कंडला बंदरगाह का बड़ा महत्व है. जो આગળ જોઈએ તો आदिपुर में गांधी स्मृति आवेलू છે તથા यहाँ पास ही એટલે કે તેની પાસે તે કંડલા બંદર આવેલું છે.
બંદરગાહ એટલે આપણે બંદર કહીએ જ્યાં શું આવે, બોટ આવતી હોય, જે દરિયાઈ રસ્તો હોય તે। કંડલા બંદર का विकास यहाँ की प्रजा के लिए महत्वपूर्ण है। જો અહીંની પ્રજા એટલે કે ત્યાંના લોકો માટે કંડલાનું બંદર છે એ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે। કેમ તો કે ત્યાંના પ્રજા એટલે કે લોકોને રોજીરોટી એટલે કે કામ ધંધો મળી રહે, એટલા માટે ત્યાંની પ્રજા માટે એ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે। कंडला से दक्षिण की ओर भद्रेश्वर अति प्राचीन जैन यात्रा धाम है। કંડલાથી આપણે દક્ષિણ તરફ જઈએ તો શું નજર આવશે, તો કે ભદ્રેશ્વર અતિ પ્રાચીન એટલે કે બહુ જૂનું નગર જૈન યાત્રાધામ, જૈનોનું યાત્રાધામ જોવા મળે છે। संगमरमर से बना 2500 वर्ष पुराना जिनालय भूकंप में खंडित हुआ, उनके पुनर्निर्माण का कार्य जोरों से चल रहा है। जो ये संगमरमर એટલે આરસ, સફેદ આરસના બનેલું મંદિર છે। પછી એ કેટલું જૂનું છે, તો કે 2500 વર્ષ પુરાનું એટલે કે 2500 વર્ષ જૂનું છે। જિનાલય ભૂકંપના કારણે ખંડિત થઈ ગયેલું હતું, એટલે કે જે 2001ની અંદર ભૂકંપ આવ્યો એના કારણે તે કેવું થઈ ગયું હતું, ખંડિત એટલે અથવા પડી ગયું હતું। અને એના પુનઃનિર્માણ એટલે કે એનું ફરીથી નિર્માણ ફરી વખત બનાવવામાં આવી રહ્યું છે, એનું કામ છે જોરોથી ચાલી રહ્યું છે। इसे आधुनिकता का स्पर्श मिला है। जो એને નવીનતાનો સ્પર્શ એટલે કે એને જૂનું હતું એ પડી ગયું અને એને એવી જ રીતે નવું બનાવવામાં આવ્યું છે, એટલે કે એને નવીનતાનો સ્પર્શ મળેલો છે એવું કહી શકાય। આગળ જોઈએ હવે, मुंद्रा शहर तहसील मुख्यालय भी है। जो અહીંયા આપણે જોઈએ આગળ તો આગળ જતા શું આવશે, મુંદ્રા શહેર આવે, તે તહસીલ એટલે કે તાલુકાનું મુખ્યાલય છે। यहाँ अनेक उद्योगों के कारण विकास की दिशा खुली है। मुंद्रा शહેરની અંદર ઘણા બધા વિકાસોના કારણે તે શું થયું છે, વિકાસની દિશા ખુલી છે। समुद्र के किनारे बंदरगाह विकसित हुआ है। તે મુંદ્રાના સમુદ્રના કિનારે તે બંદરગાહનો વિકાસ થયેલો છે। यहाँ कुछ प्राचीन इमारतें हैं। जो અહીંયા શું છે, તો ઘણી બધી જૂની ઇમારતો જોવા મળે છે। समुद्र के किनारे तटीय यात्रा करते हुए हम मांडवी पहुंचते हैं। जो અહીંયાથી સમુદ્ર કિનારે યાત્રા કરતા કરતા આપણે ક્યાં જઈશું, તો કે માંડવી। માંડવી અતિ સુંદર બંદરગાહ है। जो માંડવી પણ એક સુંદર બંદરગાહ એટલે કે બંદર રહેલું છે। બડા પ્રાચીન નગર है। એ પણ કેવું છે, પ્રાચીન એટલે બહુ જૂનું નગર કહેવામાં આવે છે। यह शहर राजा के महल, पवन चक्कियों तथा समुद्र तट के कारण अधिक दर्शनीय बना है। जो આ શહેર છે શેના કારણે જોવાલાયક છે, તો કે ત્યાં રાજાનો મહેલ આવેલા છે, મહેલ પછી સમુદ્ર કિનારો છે જોવાલાયક અથવા ફરવાલાયક છે, પછી પવન ચક્કીઓના કારણે પણ એને અત્યંત દર્શનીય એટલે કે જોવાલાયક ગણવામાં આવે છે। यहाँ VRTI ગ્રામ્ય સંસ્થા है। અહીંયા એક ગ્રામ્ય સંસ્થા પણ રહેલી છે, કઈ છે, તો કે VRTI। 72 जिनालय है। पास ही बिदड़ा गांव में अंतर्राष्ट्रीय अस्पताल है। जो અહીંયા પાસે તે એક બિદડા ગામ છે, ત્યાં છે કેવું છે, તો કે આંતરરાષ્ટ્રીય अस्पताल, अस्पताल એટલે હોસ્પિટલ આવેલી છે। પછી 72 जिनालय 72 जिनालय છે પાસે જ આવેલું છે, જે 72 जिनालय તરીકે ઓળખવામાં આવે છે। આગળ જોઈએ, માંડવી से आगे चलते डुमड़ा, कोठीरा, सुधरी और जखो महत्वपूर्ण है। અહીંથી આપણે માંડવીથી આગળ જોઈએ તો અલગ અલગ ગામડાઓ આવે છે, કયા, તો કે ડુમડા, કોઠીરા, સુધરી અને જખો મહત્વપૂર્ણ એટલે કે મહત્વના ગામ છે। જૈનો का प्राधान्य यहाँ नजर आता है। અહીંયા કોનું પ્રાધાન્ય એટલે મહત્વ કોનું છે, તો કઈ પ્રજા વધારે છે, તો કે જૈન લોકો વધારે જોવા મળે છે। નલિયા શહેર તહસીલ का केंद्र है। જે નલિયા છે એ તહસીલ એટલે કે તાલુકાનું કેન્દ્ર છે। यहाँ वायुसेना का मुख्य अड्डा है। वायुसेना એટલે હવાઈ જહાજનો મુખ્ય અડ્ડો એટલે કે એરપોર્ટ આવેલો છે। ચાલો બાળકો, આગળનું હવે આગળના વિડીયોમાં ભણીશું। બાય।